વિદ્યાર્થી મિત્રો, પ્રધાન ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 7 વસ્તી. એમાં આપણે ત્રણ ટોપિક જોઈ લીધા. ટોપિક નંબર 4 જોવાનું છે. એ ટોપિક 4 માં જે ઊંચા જન્મદર માટેના કારણો જોવાના. વસ્તી વધારાના કારણો છે. ઊંચા જન્મદર માટેના કયા કયા કારણો છે? તેના પેટા 4 કારણો આવશે. પાછા એના પેટા છે. તો ખાસ યાદ રાખજો, જે ટોપિક તમને મોકલવામાં આવે છે ત્યારે એમાં જોજો, વિડિયો આખો જોજો, તો જ ખબર પડશે ને. કે ખબર નહીં પડે ખાલી તમે જોશો સામાન્ય વિગત પરિબળ છે તો ના, એમાં પાછા પેટા પોઈન્ટ છે, પછી આર્થિક આવશે, ઐતિહાસિક આવશે, આવા ઘણા બધા ગ્રામીણ આવશે. તો ઊંચા જન્મદર માટેના ટોટલ છે તો આપણે જે મુખ્ય બાબતો છે એ 4 જોવાની છે, કે જે બાબતો સાથે જે કાંઈ પણ પ્રમાણ છે એ પ્રમાણ સોરી 3 આવશે એમાં જોવા માટે, કે જે 3 કારણ છે મુખ્ય છે. એક આવશે સામાજિક, બીજું આર્થિક અને ત્રીજું અન્ય પરિબળો. તો આ બાબત ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓને, તો ખબર નહીં પડે એટલા માટે જે આ ટોપિક છે ઊંચા જન્મદર માટેના કારણોમાં ટોપિક 4 એમાં પ્રથમ પોઈન્ટ સામાજિક પરિબળો. તો સામાજિક પરિબળો છે એ 4 પોઈન્ટ. તો જોઈએ એમાં શું કહે કે ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણોને 3 વિભાગમાં વહેંચી શકાય છે. સામાજિક પરિબળો, આર્થિક પરિબળો, અન્ય પરિબળો. 3 વિભાગના અલગ અલગ કરેલા છે. સામાજિક પરિબળ, આર્થિક પરિબળ અને અન્ય પરિબળ. તો એમાં અહીંયા આપણે જોવાનું છે સામાજિક પરિબળની ચર્ચા કરવાની કે આ જે ઊંચા જન્મદર માટે કઈ રીતના જે કારણ છે એ. તો એમાં પ્રથમ બાબત આવશે સાર્વત્રિક લગ્ન પ્રથા. સાર્વત્રિક લગ્ન પ્રથા, કે આ જે કારણ છે એને હિસાબે પણ જે વસ્તી ગ્રોથ છે, જે વસ્તી વધારો છે એ હોઈ શકે. તો એમાં જોઈએ સામાજિક પરિબળમાં પ્રથમ પરિબળ કે ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. આપણા બધાને ખ્યાલ છે કે લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિએ જોવે, કે જે ત્રીજા વિભાગમાં આપણે સમાવેશ કરીએ. કોઈ શા માટે? પણ અત્યારે એવું નથી કે જે કાંઈ પણ આપણા દેશની સાર્વત્રિક લગ્ન પ્રથા છે તો આપણા દેશના એક સંસ્કારિક બાબત, ધાર્મિક સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગો પણ અપવાદ નથી, કે જે ફિઝિકલી રીતે પૂરેપૂરા કોઈ પણ એને આંખ પગ જો દિવ્યાંગ વ્યક્તિઓ છે તો એ પણ આમાંથી અપવાદ નથી, એ પણ લગ્ન ગ્રંથિથી જોડાય છે. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે. તો વિકસિત દેશો છે ત્યાંની જે કઈ સ્ત્રીઓ એવું અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ આ બધા દેશોમાં એવું ફરજિયાત નહીં. એના પોતા જીવનકાળ દરમિયાન 3 લગ્ન કરેલા. આપણે અહીંયા નથી ચાલતું. આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ધાર્મિક વ્યવસ્થા છે આપણે જાળવીએ છીએ. પણ વિકસિત દેશોની તુલનાએ આપણા દેશમાં જે સ્ત્રીઓ છે એ લગ્ન કરવાની જે કાંઈ પણ સંખ્યામાં વધારો છે તો એને હિસાબે પણ જન્મદર છે એ ઊંચો આવે. અને આને કારણે પણ વસ્તી ગ્રોથ છે, વસ્તી વધારો છે એ ઊંચા જન્મદર માટેનું કારણ આ પણ છે. સામાજિક પરિબળમાં પ્રથમ આવશે સાર્વત્રિક લગ્ન પ્રથા, કે એને કારણે પણ જે કાંઈ પણ વસ્તી ગ્રોથ, વસ્તી વધારો છે એ વધે છે અને એને કારણે જે કાંઈ પણ જન્મદર છે એ ઉમેરાય છે. એને હિસાબે જે વસ્તી ગ્રોથ છે એ થાય. ત્યાર પછી બીજું પરિબળ આવશે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનર્લગ્ન. નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનર્લગ્ન. એક તો આજથી દેશ આઝાદ થયો ત્યારથી લઈ અને 40 વર્ષ એવા હતા કે ભાઈ 15-17 વર્ષના બાળકો એના મેરેજ કરી દી. પણ હવે એ થોડો સુધારો આવ્યો. શિક્ષણની પ્રથા વધી, અમુક પ્રકારની ટેકનિકલ બાબતો, ટેકનોલોજી તરફ, સમાજ સુધારણા કાર્યક્રમ, સ્ત્રી શિક્ષણ પ્રત્યેની જે કાંઈ તળાવો છે એ ડેવલપ થતી ગયું. તો આ પ્રમાણથી ઘટતું ગયું. પણ હજી પણ ક્યાંક ને ક્યાંક આ બાબતો જોવા મળે. તો આને હિસાબે પણ જન્મદર છે ઊંચો આવી શકે, વસ્તી વધારો થઈ શકે. કારણ કે નાની ઉંમરે લગ્ન પ્લસ બીજું વિધવા પુનઃ આવે એ સારી વાત છે. કેમ જે પેલા સતી થવાનો રિવાજ હતો એ દૂર થઈ ગયો. તો વિધવા પુનર્લગ્ન હિસાબે પણ જે કાંઈ પણ જન્મદર છે ઊંચો આવી શકતો હોય છે. તો કે દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં ઘણા વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે.
કે જે આપણે અહીંયા જે કાંઈ પણ આપણા દેશની અંદર જે કાંઈ કાયદો બનાવેલો હોય કે બાળ લગ્ન વ્યવસ્થા ઉપરનો જે કાંઈ નિયમન છે એ રાખેલો હોય કે ભાઈ નાની વયે જે કાંઈ ઉંમર નક્કી કરેલી છે એ પહેલા એના લગ્ન થવા જોઈએ નહીં. તેમાં ખાસ કરીને જ્યારે સ્ત્રીઓની નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનનકાળ ખૂબ જ લાંબો રહે કે જે કાંઈ પણ સ્ત્રીઓ હોય નાની ઉંમરે જો લગ્ન થઈ જાય તો એના હિસાબે જે કાંઈ પણ જન્મદર છે જે બાળકને જન્મ આપવાનો સમયગાળો હોય એ ઘણો બધો લાંબો હોય છે જેના હિસાબે વસ્તી વધારો થાય છે કે જેથી બાળકને જન્મ આપવાનું પ્રમાણ વધી જાય છે કારણ કે જે કાંઈ પણ સમયગાળો છે આ જે કાંઈ વ્યવસ્થા છે જે પ્રથા છે એના હિસાબે જે કાંઈ પણ બાળકોને જન્મ દરનું જે પ્રમાણ છે ઊંચા જન્મ જે બોર્ન રેટ છે એ ઘણો બધો ઊંચો આવી શકે પણ એક જે આ પરિબળ છે કે ભાઈ નાની ઉંમરે લગ્ન છે એ ન થવા જોઈએ. દેશમાં વિધવા પુનર્લગ્નના કાયદા દ્વારા અમલી બનાવ્યો હોવાથી તેનો વ્યાપક ટેકો મળ્યો. એટલે એક સારી વાત હતી કે જો નાની ઉંમરે કોઈ લેડીઝ વિધવા થાય તો એની આખી જિંદગી કેમ કાઢે તો એના માટે એને પુનર્લગ્નનો કાયદો છે એ પણ સારી બાબત છે. પણ જેથી વિધવા પુનર્લગ્ન સામાન્ય થતા જાય છે જેને કારણે પણ જન્મદર ઊંચો જોવા મળે છે કે એ જે કાંઈ પણ પ્રશ્ન છે એના હિસાબે પણ ઊંચા જન્મદરનું કારણ છે. સામાજિક પરિબળમાં બીજું કે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનર્લગ્ન ધારો કે જે કાયદો સુધારો એ સારી વાત છે એ જરૂરી હતું કારણ કે સમાજ વ્યવસ્થાને જાળવવી હોય સમાજ વ્યવસ્થામાં કે જે કાંઈ પણ આખા લોકેશન છે એને સ્થગિતતાથી જાળવવું હોય તો આપણા માટે એ અનુકૂળ કરવું જરૂરી હતું. પણ નાની ઉંમરે લગ્ન વ્યવસ્થા એ એક ખરાબ બાબત છે કારણ કે હજી તો જે બાળકો છે એને સમાજ શું હોય પોતાની જવાબદારી શું એના વિશે ખ્યાલ નથી હોતો અને એના મેરેજ થઈ જતા હોય તો એના હિસાબે પછી જે કંઈ નકારાત્મક બાબત હોય એ કેમાં પણ વધે તો કે જે ઊંચા જન્મદરનું કારણ બને અને એના હિસાબે પણ વસ્તી ગ્રોથ થાય તો આ પણ આપણે સમજવું જરૂરી છે. નાની વયે હજી જે 21 વર્ષના 18 વર્ષનો જે કાયદો હોય એ જાળવવો જોઈએ એ પૂર્વે ના લગ્ન ન થાય એના વિશે તકેદારી રાખવી એ પેરેન્ટ્સની પણ જવાબદારી હોય છે. ત્યાર પછી ત્રીજું કારણ છે પુત્ર પ્રાપ્તિની ઘેલસા. કારણ કે આ વ્યક્તિ છે ભાઈ પોતે સ્વર્ગમાં પહોંચાડે એવું અહીં કહે કે અહીંયા જે કઈ બાબત છે બાબત એવી જોવા મળે કે પુત્ર પ્રાપ્તિની ઘેલસા જેને કારણે પણ આપણા ભારતીય સમાજમાં એવી માન્યતા છે કે દીકરો હોય કુ નામનો પુત્ર જન્મે તો પુત્રી પણ એ જ લખાય છે ને એમાં કુ જ લાગુ પડે પણ અમુક શાસ્ત્રને એ લોકોએ સાઈડમાં મૂકીને કમાવાનો ધંધો કરી દીધો હોય ભાઈ જે કાંઈ છે બાવાઓ બ્રાહ્મણ ભાઈ જ્યોતિષ ભલે એ સાંભળતા હોય છે આમે બેઠા છે જોવાનું આપણે કોઈ કહેવાનું આપણે કે હાથ બતાવવા જાય હાથ તો એનો જોઈને એને જ સુધારી શકતા તમે કેમ નથી સમજતા એ પોતે એક ઝૂંપડીમાં રહેતો હોય પાછું કે ના અમારો ચાર્જ કાંઈ નથી 500 રૂપિયા છે વિડીયો બનાવે કમાવાનો ધંધો યાર સમજો પછી ઓલા ન્યૂઝ જોતા હોય કે ચેનલ જોતા હોય એમાં તો એ લોકો ઓલા બાબા આવ્યા હતા બુલેટ વાળા પછી મધ્યપ્રદેશમાં એક બાબા હતા નામ યાદ નહીં આવે એનું તો એ એકાઉન્ટ નંબર આપતા એપોઇન્ટમેન્ટ લેવાની પછી એની સભા હોય ત્યાં બોલાવે પછી તમારું પાકીટ કાઢવાનું પાકીટમાં એનો ફોટો રાખીને પછી એમ કે તમે લીલી મરચી ગાધી હતી આપને યાદ નહીં આવે લીલી મરચી આ નિર્મલ બાબા હતા એનો આખો આશ્રમ સીડી જેવી એના ઉપર જ જોવાની પણ એમાંથી લેવાનું હોય એ લેવાનું નથી લેવાનું કારણ કે એમાં ઘણા બધા એ રિયાલિટી કે જે કાંઈ પણ આપણે સિરિયલ હોય મૂવીઝ હોય કે કોઈ વેબ સિરીઝ હોય કે ભાઈ કોઈ પણ બાબત એમ એ ટેલિવિઝન જે કાંઈ મૂકે છે એ બધી ભ્રામક કથાઓ કે હકીકત છે એવું નથી માનવાનું પણ એમાંથી શીખવાનું શું એ લેવાનું આ સત્ય હકીકતો છે પણ એમાંથી કેટલું શીખવાનું એ આપણે જોવાનું તો એવી બાબત આયા ને તમે જ્યોતિષ પાસે જાઓ અથવા તો અહીંયા જે કાંઈ કીધું એ માતાજી મારી ઘરે દીકરો નથી એનો દીકરો હોય તો સ્વર્ગમાં સ્થાન મળે ને કોણ કહેવાય છે એટલે આને હિસાબે પણ શું અસર થઈ જન્મદર વધે ને પછી કે અમે તો બેકાર છીએ ગરીબ છીએ ને કુટુંબ હોય 7-8 જણા તો ભાઈ એમાં ભેગું થાય નહીં. અત્યારે જોઈએ કોરોના મહામારી હાલે તો કયા ધંધા ચાલે તો જે કાંઈ પણ નાનું કુટુંબ સુખી કુટુંબ આ એક યાદ રાખવાનું. આવી બાબતોએ પણ ક્યાંય જવાનું નહીં. સામાજિક શાસ્ત્રીય કારણને હિસાબે લીધું હોય કે એને એક આપણે સમજવા માટે કે તમારી જે આવનારી જે કાંઈ પણ સમાજની વ્યવસ્થા એમાં તમે ક્યાંય પવા કુંડાળામાં ન આવો એટલા માટે અભ્યાસક્રમમાં પણ મૂકેલું હોય.
એટલે આપણે એ જોવાનું. તેમાં ભારતીય સમાજમાં પુરુષ પ્રધાન છે. અહીં પુત્રી કરતા પુત્રને ત્રણ કારણોથી વધારે મહત્વ આપવામાં આવ્યું. ત્રણ એવા રીઝન કીધા કે પુત્રી કરતા પુત્ર મહત્વ ધરાવે. આ 100% હશે, પણ એમાં એક કારણ છે જોજો કે પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર કહેવાય. બેયમાં લાગુ પડે. બેયમાં પૂ તો આવે જ છે, તો પુત્ર શા માટે? પુત્રી છે કામ નહીં. કારણ આ ક્યાંય એ લોકો વિક્ષેપ કર્યો હોય. આ જે કાંઈ પણ બાબત હોય ક્યાંય પણ એવી કથાઓ વાંચી લેવાની છૂટ, ભગવદ ગીતાનો ગ્રંથ વાંચી લેવાની છૂટ, એમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. આ છે કે ભાઈ જે કાંઈ પણ સમયગાળામાં બની ગયેલી ઘટના હતી કે ભાઈ એને પાછળ તર્પણ કરવામાં આવે, જે આપણે પિતૃ શ્રાદ્ધ હોય એ 100% હોવું જોઈએ. પણ એ જરૂરી નથી કે દીકરો જ કરે તો જ એને શાંતિ મળે આત્માને. કે આત્મા ભટકતી રહે, ઘરમાં આવે, ક્યાં જોયું? પછી આવી જે કાંઈ પણ દંતકથાઓ હોય જે કાંઈ પણ એને આપણે ભ્રામક લઈએ, ક્યાંય આપણે તો સાંભળેલી નથી, બીજા તરફથી મળે એટલે આપણે એ જ અપેક્ષા રાખવાની. તો દીકરી છે તો દીકરીનું કે દૃઢ લક્ષ્ય હોવાનું કે ભાઈ આ તો એક બોજો કહેવાય, સાપનો ભારો છે, એના માટે શું હોય બાર. પણ આપણી નજર સુધારો એટલે બધા સુધરી જશે. પણ આપણે જ કાંઈ કીડા લઈને રખડતા હોય તો પછી થાય. તો પહેલું રીઝન હતું પુત્ર પ્રાપ્તિ માટેની જે ઘેલસામાં, તો કે પૂ નામના નર્કમાંથી તારે તે પુત્ર. એ બહુ નર્કની આગળ પૂ લાગે. આવું તો જે છે નહીં. આવી એક કથાઓ છે. વંશવેલાને આગળ વધારવા માટે, ગઢપણમાં આર્થિક સહારો ઊભો કરવા માટે. અહીંયા જે ઘરડા ઘર બન્યા એટલે એ ઘરડા ઘર છે ને એ એક પ્રકારની એવી જેની આગળ પાછળ કોઈ નથી એના માટેની વ્યવસ્થા કે ભાઈ પોતે 70-80 વર્ષના થયા કે દીકરો દીકરી નથી, અથવા તો કે પોતે કોઈ છે જ નહીં ફેમિલી, એના માટે હોવું જોઈએ. એને બદલે તો દીકરા જ મૂક્યા ફોરવ્યુ લઈ, અમારા ભાઈ વિદેશમાં જવાનું, અમારે કોઈ સાચવી શકે એમ નથી. આ દીકરાનું કામ હતું કે દીકરીનું કામ હતું. તો આ બધી ઘટનાઓ કારણે જો આવું હોય, પૂ નામના નરકમાંથી તારતો હોય તો ઘરડા ઘરમાં મૂકવા જવાની વ્યવસ્થા આવે નહીં. એ પણ રીઝન છે કે લગ્ન થયા પછી જ મૂકવા જાય, ત્યાં સુધી જતો નથી. એટલે એમાં છોકરીઓએ ધ્યાન રાખવાનું, એ ઉલ્લેખમાં આપણો સમાવેશ ન હોય. ઉપરયુક્ત ત્રણેય કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલસામાં ઘણી પુત્રીઓને જન્મ આપે છે, જેથી કુટુંબના કદમાં વધારો થાય. કે આ જે કાંઈ પણ બાબત છે એને કારણે ઘણી બધી દીકરીઓનો જન્મ થાય. પુત્રની આશાએ ઘણી બધી દીકરીઓને જન્મ આપી દે, પછી એનું ભરણ પોષણ કરી નથી શકતા, અને એમાં જ જે કાંઈ બેરોજગારી, ગરીબી જેવા જે લૂંટફાટ જેવા પ્રશ્ન હોય, નાની નાની લારી ઉપર કે પછી પાનના ગલા ઉપર ચાની લારી ઉપર એ લોકોને કામે જવું પડે, છૂટક મજૂરીમાં જવું પડે. 13-14 વર્ષની ઉંમર હોય, એક દીકરો એક દીકરી, આપણે જોઈએ હોય કન્સ્ટ્રક્શનની સાઈડ હોય, આપણે એક બેગનો વજન ના ઉપાડી શકતા હોય, એ 20-20 કિલોની સિમેન્ટની થેલી ને માટી બધું ફેરવતા હોય, તો આપણે બધા લખી એવું સમસ્યા ધ્યાન રાખવાનું. આવનારા સમયમાં આપણે રિસ્પોન્સિબિલિટી શું? તો આની હિસાબે પણ ઊંચો જન્મદર છે, પુત્ર પ્રાપ્તિ માટેની વ્યવસ્થા. ત્યાર પછી સંયુક્ત કુટુંબ પ્રથા, સામાજિક પરિબળ ચોથું આવશે. સંયુક્ત કુટુંબ પ્રથા. આની હિસાબે પણ જન્મદર છે વધે છે. કયા કારણમાં? તો ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં છે. પરિણામે અહીં બાળકોના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી. પરિણામે જન્મદર ઊંચો હોય છે. કે ભાઈ એ તો સારી વાત છે, સંયુક્ત કુટુંબ પ્રથામાં રહેવું જોઈએ, 100% સાચી વાત છે. એનું રીઝન એ પણ એક આ લોકોએ અનુમાન લગાવેલું કે ભાઈ જો બે જ ફેમિલીમાં વ્યક્તિ હોય અને બાળકનો ઉછેર કરવો એ બેની જવાબદારી હોય. જ્યારે સંયુક્ત કુટુંબ પ્રથામાં કાકા કાકી બધા ફોઈ મામા બધા હોય, દાદા દાદી, તો એનો ઉછેર કેમ થઈ એ ખબર નથી રહેતો. એના હિસાબે બાળક બોજારૂપ નથી બનતું, તો એના હિસાબે પણ જન્મદર ઊંચો રહે છે. તો આ પ્રણાલી છે નાના નગરો અથવા તો ગ્રામીણ વિસ્તારમાં એ લોકોને વાકેફ કરવા જોઈએ કે ભાઈ વધારે બાળકોને જન્મ આપવાથી અથવા તો જન્મદર ઊંચો રાખવાથી કોઈ બેનિફિટ છે નહીં. કારણ કે આવનારા સમયમાં એની જ મિલકતની અંદર ભાગ પડવાના છે. તો ભાગ જે વધારે પડશે તો એની આવકનો સ્ત્રોત ઘટી જશે. તો ઊંચા જન્મદર માટેના કારણોમાં સામાજિક પરિબળ પ્રથમ જે પરિબળ છે એના 4 રીઝન છે. 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય છે, એટલે યાદ રાખવું. ખાસ કરીને 5 માર્ક્સમાં પૂછાય તો 3 પૂછાવાના લખવાના, જેના બીજા ટોપિક આવશે સાથે. પણ એ છે કે ના ઊંચા જન્મદર માટેના જ કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક હતો જે સામાજિક પરિબળો. એમાં 4 બાબતો આપણે જોઈ. પ્રથમ હતી સાર્વત્રિક લગ્ન પ્રથા, બીજી હતી નાની ઉંમરે લગ્ન અને વિવાહ પુનર્લગ્ન, પુત્ર પ્રાપ્તિ માટેની ઘેલસા, સંયુક્ત કુટુંબ પ્રથા. કે આ હિસાબે પણ વસ્તી વધારો, જે વસ્તી
ગ્રોથ છે એ વધતો જોવા મળે છે અને એને કારણે ઘણી બધી વિડંબનાઓ છે આપણે ભોગવવી પડે છે. તો ખાસ બધા વિદ્યાર્થીઓને સૂચના છે કે જે આપણી ચેનલ અને જે વિડીયો મૂકવામાં આવે છે લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને ખાસ વિડીયો જોતી વખતે તમે હેન્ડ ફ્રીનો ઉપયોગ કરો. એ પછી કોઈ પણ વિષયનો વિડીયો હોય હેન્ડ ફ્રી રાખવી અને સામે ટેક્સ્ટ બુક રાખવી. જેટલું હોમવર્ક આપવામાં આવે છે પૂરી રીતના કરતા જાઓ અને પરીક્ષા લેવાની છે એ ફાઇનલ છે. તો અહીંયા સુધી આપણે આજનો ટોપિક રાખીએ છીએ. આભાર.